નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર અમારી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। હાલ અમારા રાજ્યમાં ફરીવાર એક ઠંડીનો ચમત્કારો વધી રહ્યો છે। જ્યાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે રાજ્યના હવામાન અંગે મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં પવનની ગતિ વધુ રહેશે। અંબાલાલ પટેલે આગામી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં મધ્ય અને ગુજરાતમાં પવનની ગતિ વધારશે। જોવા મળશે આ સમયે ધીમે ધીમે મહત્તમ તાપમાન વધશે। મિત્રો તાપમાન 35 ડિગ્રી ઉપર જવાની શક્યતા રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીવાર કહ્યું હતું કે આગાહી કરતી વખતે જગતમાં તાજ મૂંઝાણ મૂકવામાં આવે છે। વાસ્તવમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી તારીખ 7-8 ફેબ્રુઆરી પવનની ગતિ વધુ રહેશે। આ સાથે 8, 9 અને 10 ફેબ્રુઆરી વાદળો આવવાની સંભાવના રહેશે। મિત્રો જોવા મળે છે કે તેની પર આગાહી અંબાલાલ પટેલે કરી હતી। આ સાથે જ જાણવા મળ્યું કે ધીમે ધીમે મહત્તમ તાપમાનમાં પણ વધારો થશે, જે 35 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે। મિત્રો નીચેની સતત અપડેટ મેળવવા માટે કૃપા કરીને અમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિનંતી। જય હિન્દ, જય ભારત।